મારું નામ છે ડૉક્ટર રાહુલ ભટ્ટી। આજે આપણે વાતચીત કરવાના છે ચાંદીપુરા વાયરસ વિશે કે જેની ઉત્પત્તિ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા એરિયામાં થયેલી હતી। એના નામ ઉપરથી આ વાયરસનું નામ ચાંદીપુરા રાખવામાં આવેલું છે કે જે વાયરસ મોટાભાગે સેન્ડ ફ્લાય રેત માખીના થ્રુ ફેલાતો હોય છે। આ જે રેત માખી છે એ કાચા ઘરોના જે પ્લાસ્ટરમાં વચ્ચે તિરાડો હોય છે અથવા ગાર માટીનું જે ઘર હોય છે એ માટીના લીપણની વચ્ચે જે તિરાડો છે એમાં પોતાના ઈંડા મૂકતી હોય છે અને એની સાથે જૈવિક કચરાના અંદર પણ એના ઈંડા છે જોવા મળતા હોય છે। આ વાયરસના ઇન્ફેક્શનના હિસાબે 14 વર્ષથી નાના બાળકોના અંદર જે લક્ષણો હાલમાં જોવા મળી રહ્યા છે એ છે તાવ, ખેંચ આવવી, ઉલટી થવી, ઝાડા થવા। અને આનાથી બચવા માટે શું કરી શકાય? એનાથી બચવા માટે થઈ અને બાળકોને બહાર જ્યારે મોકલો છો ત્યારે પૂરા કપડાં શૂઝ પહેરીને જાય એ વસ્તુનું ધ્યાન રાખો। રાતે સૂવા ટાઈમે એ લોકો મચ્છરદાનીના અંદર સૂવે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો। અને બાળકોને જો કોઈ પણ આવા લક્ષણો જોવા મળે છે તો તાત્કાલિક તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક